अन्य समाचार पर बात કરીશું વડોદરા રેલવે કોલોનીમાં મંગેતર સચિન રાઠવાની હત્યાના મામલામાં રેલવે કર્મી યુવતી રેખા રાઠવાના એરેસ્ટ પછી એસપી પ્રણવ કટારિયાએ મકાનમાં ઘૂસનાની વિગતો આપી હતી જે 30 ડિસેમ્બરે યુવક અને યુવતી વચ્ચે ઝઘડો થયો હતો જ્યાં સચિને લગ્ન તોડવાની વાતો કરી હતી આથી ઉશ્કેરાઈને રેખા દુપટ્ટા વડે સચિનની હત્યા કરી હતી જે 3 વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહી રહેલા બંનેની દિલગીઓ અને શંકાઓ વચ્ચે ઘટના બની હતી જે રેખાએ પહેલા પોલીસને ખોટા માર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સખત પૂછપરછ પછી તેને કથિત રીતે હત્યાની કબૂલાત કરી હતી જે રેલવે કર્મી યુવતી દ્વારા મંગેતરની આ હત્યાનો મામલો સામે આવ્યો છે જે આ હત્યા મામલે એસીપી પ્રણવ કટારિયાનું નિવેદન આપવામાં આવ્યું હતું જે લગ્ન તોડવાની વાત પર રેખાએ સચિને હત્યા કરી છે જે રેખા રાઠવા રેલવે કર્મી લિવ ઇન રિલેશનશિપમાં હતા જે પોલીસના સખત પૂછપરછમાં પ્રેમ કહાનીની હકીકત ખુલાસો બહાર આવ્યો હતો। गत 30 तारीखे मकरपुरा पुलिस स्टेशन ने एक रेलवे हॉस्पिटल में एक जाण थी कि एक युवक है सचिन गणपतभाई राठवा ए मरण गયેલ છે। ત્યાં જ્યાં રેલવે હોસ્પિટલ જ્યારે આપણી મકરપુરા પોલીસ પહોંચી ત્યારે એમના પત્ની હાજર હતા જે એમના મંગેતર છે, લગ્ન નથી કરેલા। એમની થોડી સઘન પૂછપરછ જ્યારે આપણે કરી તો એમાં એ રીતે જણાયેલું કે આ બનાવ જે દિવસે બનેલો 30/12ના રોજ 30/12ના રોજ સોમવારે બંને પતિ પત્ની ઘરે હાજર હતા બપોરના સમયે। એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ। જે મરણ જનાર સચિન રાઠવા છે, સચિન રાઠવાએ એના પિતાને ફોન કરેલો કે આ બંનેના લગ્ન નક્કી થયેલા, એ લગ્ન તોડવાની વાત કરેલી સચિન રાઠવાએ। આ લગ્ન તોડવાની વાત જ્યારે કરી તો એની જે મંગેતર છે રેખા, એ રેખાને લાગી આવતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને રેખાએ ઘરમાં પડેલા એના દુપટ્ટાથી એનું ગળું ખેંચીને એનું હત્યા કરેલી। એ બાબતે રેખા રાઠવાએ સ્વીકૃતિ આપેલી। ત્યારબાદ આપણે રેખાની વધુ સઘન પૂછપરછ કરી અને આ જે હત્યા કરી એ બાબતે કેમ હત્યા કરવી પડી એ બાબતે એની વધુ પૂછપરછ કરી તો એણે એવું જણાવેલ કે આ જે એનો મંગેતર છે સચિન, એ સતત એના ચારિત્ર પર શંકા કરતો, સતત શંકા વ્યમ કરતો। બંને 3 વર્ષથી એક રીતે લિવ ઇનમાં રહેતા હતા। જે આ રેખા રાઠવા છે એ રેલવેમાં ડીઆરએમ ઓફિસમાં ખલાસી તરીકે એના પિતાની મૃત્યુ થયું એ બાદ એને રેમરાએ નોકરી મળેલી। આ બંને આજુબાજુના ગામડામાં રહેતા હોય, ઇન્સ્ટાગ્રામથી બંનેનો કોન્ટેક્ટ થયેલો અને બંનેને પ્રેમ સંબંધ થતાં સચિન જે છે એ રેખા સાથે જ અહીંયા એના ક્વાર્ટરમાં રહેતો। સચિન સતત શંકા વ્યમ કરતો અને બંનેના જે લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત થતાં રેખાને લાગી આવતા રેખાએ આ બનાવને અંજામ આપેલો જણાય છે। આ ઉપરાંત રેખાના કહેવા મુજબ સચિન જે છે એ સતત એના શારીરિક બીમારી, એને જે રેખા છે એના જણાવ્યા મુજબ એને એક જ કિડની છે અને એનિમિક છે, તો એના શારીરિક બીમારી અને દેખાવ બાબતે પણ સતત એને મેણાટોણા મારતો। તો બંને વચ્ચે જ્યારે સોમવારે જ્યારે ઝઘડો થયો એ પહેલાં બંને એમના ગામમાં ગયેલા અને 3 દિવસ ત્યાં રહ્યા હતા। ત્યાં પણ રેખા અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતા સચિનને શંકા જતાં ત્યાં પણ બોલાચાલી થયેલી અને એ બોલાચાલી જ્યારે સોમવારે મોટું સ્વરૂપ લેતા બંને વચ્ચે વધારે ઝઘડો થયેલો અને ત્યારબાદ આ બનાવ થયેલો હોવાનું ગત 30 તારીખે મકરપુરા પોલીસ સ્ટેશન